ફરે છે બધા કુવારા ને ઓય ફરે છે ફુવારા યા એવું તમે સારું લાગે બાકી સપોર્ટ કરો તો મને સારું લાગે આલુ અને શું કહું તમને પણ સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ ધ વ્લોગ. કેમ છો તમે બધા? તો બે તાવ આવ્યો શરદી તમે થઈ છે અવાજ ઉપર ખબર પડી જઈએ છે તમને. બાકી આપણે પહેલાં કીધું હતું કે વ્લોગ હારા કન્ટેન્ટ ગ્રોથિંગમાં દિમાગમાં કન્ટેન્ટ હોય મેં કીધું મોદું પણ બનાવું નહીં પણ દિમાગમાં એવો કન્ટેન્ટ આવ્યો કે મેં કીધું ના જ બનાવો એટલો બનાવો જ છે. તો ગુજરાત મતલબ રેપ કરીને વ્લોગ બનાવ્યો આખો વ્લોગ રેપિંગમાં બનાવો જે તમને હું બતાવી દઉં અને હાલથી શરૂ જ કરી દઈએ. તો એ સબ બાયડા और एक खड़ा अपना रायडा એવું જ કોક કુછ બનાને એટલે યાર હિન્દી આવી જાય એવું જ કોક બનાવવાના છીએ આપણે. આ છે રાયડા પછી એવું કે છે બાયડા બતાવું તમને બહુ અને આ છે એક ગૌ યા લેસી બેબી ફરે છે બધા કુવારા ને ઓય ફરે છે ફુવારા યા લસ્સી કે બધા છે કુવારા અને ફરે છે ફુવારા. આ લાઈન મસ્ત લાગી અને થઈ જાવ બધા બુવારા. બાકી પેલા વધારો ને પછી ગઢાઓ આ છે ગેવું અને પેલા છે રાયડા ને બધું છે કપાવો. ભાઈ તાવ આવ્યો છે તો એ ફની નથી લાગતું પણ ફની ભાઈ નવાનું કોશિશ કરો એવું લગાવો જેમ બોલો એમ પણ ફની થોડું લાગવું જોઈએ બાકી સબ બધાને લાવવું જોઈએ. ઓ ભાઈ फुवारा 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 रुक जा डुवारा तू मुझको क्या बनाएगा ये कुवारा कुवारा तो ऊपर कौन है डुवारा है घास पर उधर नहीं हुआ मैं पास पास ऊपर कभी पास नहीं हुआ ना पास ऊपर कभी पास नहीं हुआ. अरे क्या बोल रहा हूँ हिंदी नहीं ગુજરાતીમાં બોલવાનું. રેપ કરો હિન્દીમાં રેપ કરું સારું થાય અને ગુજરાતીમાં કરું તો ના સારું થાય. શું કરું એવું તમે સારું લાગે બાકી સપોર્ટ કરો તો મને સારું લાગે. ઓકે સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો કે બધા છે બાલુ ને બધા છે આલુ બધા છે બાલુ ને ઓય છે આલુ અને શું કહું તમને પણ જે બતાવો એ બધું કેવું રેપમાં તમે ના જોવો ઓર કોઈ કેબમાં તમે કરતા રહેશો ઉંગળીઓ અને અમે હોય વાગીશી ડુંગળીઓ હોય વાગીશી ડુંગળીઓ અને મોટી થઈશી અને તમે તો એ ખોટી થઈશી. ભાઈ કમ્પ્લીટ રેપ થોડું આવડી ગયું. સ્ટાર્ટિંગમાં બોરિંગ લાગ્યું પણ હવે તો થોડું આવડી ગયું. આ પલાણ છે ગોળું અને આ છે એક નંબરનું થોડું શું લોળું. આ વાયુ છે ઘાસ અને તમે થઈ જશો 10મામાં પાસ તો સપોર્ટ કરો 12મામાં પાસ. કે ભાઈ આ છે ધોણા કે ભાઈ આ છે ધોણા ને ચમસો ભોણા આસી હુસી ખબર નથી પૂછસી બાકી આસી ડુંગળીઓ અને સી નેની ઓગળીઓ શું કેવું બાકી સી મરચી અને ચમસો બરચી. ઓકે આસી આ છે લગભગ મેથી એને તમને ખવડાવું પેથી હેડો ઘેર હવે નકર રહી નહીં રહેવાતું હવે જેથી. ભાઈ લાગે છે બધું અસમ ને જુઓ તમે થોડોસો મોસમ કે આ છે પાઇપ ને તમે એક દિવસ બનાવશો શું મારી હાઈપ. હાઈપ નહીં તો બાઇક પર જઉં શું કેવું કિરા ભાઈ વાબડો હું કહું ઓયથી જે અમે ખેતરમાંથી પછી હું સવાર જો ઘેર પછી ઈ જઈને હું તૈયાર થઈને જો વીર મહારાજના વરઘોડામાં જઈને થોડી ત્યાં ક્લિપ લીધી કારણ કે વધારે હું શૂટ ના કરી એક્યો પછી સીધો આવી ગયો ખેતરમાં 2-3 વાગે એથી અને પછી આવીને હાલ બ્લોગ બનાવું છું બધું કોમ બોમ પટાઈને અને જેમ આવો મોસમ થયો છે એમ મારે તાવ જે મેં સવારે કીધું તું એમ વધી જાય છે તકલીફ તો એમ હું થોડો ફન કરવાની કોશિશ કરું મૂડ કોઈ નથી વ્લોગ બનાવવાનું તો હાલત થઈ જશે ટાઈટ. હવે ગુડ નાઇટ મળ્યા નવા વ્લોગ સાથે. લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરજો. એડિટ કરીને જો 5 મિનિટનો વ્લોગ બન્યો હોય તો બનાવીએ.
લાઈક કમેન્ટ શેર કરી દો.